ગુડ મોર્નિંગ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ન્યૂ બ્લોગ. તો હું આવી ગઈ છું અત્યારે હોસ્પિટલ અને અત્યારે વાગ્યા છે 9. ઘરે બધું કામ કરી ફિનિશ કરીને આવી ગઈ છું હોસ્પિટલ. તો હવે થોડું હોસ્પિટલમાં કામ કરી લઈશું. સવારમાં ઉઠી જઈએ છીએ વહેલા, એટલે આમ જલ્દી આવી જવાય છે. સવારમાં 6 વાગે ઉઠી જઈએ, 7:30 ટિફિન રેડી થઈ જાય છે અમારું. કંઈ નહીં, આવી ગયા છે આજે વહેલા હોસ્પિટલ. તો થોડું સવારનું મોર્નિંગનું કામ છે એ કરી લઈએ, પછી મળીએ. તો હું આવી ગઈ હતી સાંજે 5 વાગે ઘરે, કે આજે લેટ થઈ ગયું હતું. પછી તક્ષુભાઈ જાગતા હતા 5 વાગે, તો રમાડતી હતી તક્ષુને. બસ આજે તો બહુ હોસ્પિટલમાં વધારે ટાઈમ થઈ ગયો હતો, એટલે મારા તક્ષુભાઈ. તો મેં બનાવી હતી સાંજે સેન્ડવિચ, આલુ મટર સેન્ડવિચ અને એક ચીઝ માયોનીઝ વેજીટેબલ સેન્ડવિચ બનાવી હતી. મારી બની ગઈ છે સેન્ડવિચ. કેવી લાગે તમને? રિવ્યુ આપો. ચીઝ માયોનીઝ અને 3 લેયર વાળી બનાવી છે મેં. સારી બની છે, બહુ જ મસ્ત. ચાલે, બાર બનાવો તો અરે જોરદાર ચાલે. ઓકે, હજુ 3 લેયર વાળી થાય છે, ચીઝ સ્લાઈસ વાળી. બસ લાસ્ટ બનાવવાની છે. હવે બધાએ જમી લીધું છે, સેન્ડવિચ ખાઈ લીધી છે બધાએ. જમીને બધા ઉપર જાય છે. અમે બી નહીને હવે ઉપર જવું છું. મળીએ આપણે ઉપર જઈને, ઉપર બેડરૂમમાં. મજા પડી ગઈ ઊંધું થવાની. હજી ઊંધું પડી. તો આવી જ મોજ મસ્તી કરતાં અમારો દિવસ થઈ ગયો. તો પૂરો સેન્ડવિચ બી બધાએ ખાઈ લીધી હતી. બધાને લાગી હતી બહુ સરસ મસ્ત. તમને બી કેવી લાગી હતી? લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો. નવા હોય યુટ્યુબમાં તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. પછી આવી અમારા મોજ મસ્તીવાળા બ્લોગ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી તમને નોટિફિકેશન પણ મળી જાય. તો બધાને બાય બાય, ગુડ નાઇટ ને જય માતાજી.